નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા ચાલી રહેલા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહિલાઓની સીવણ ક્લાસની પ્રથમ બેચ પૂર્ણ થતા 50 બહેનોને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો। બીજી બેચના બહેનોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો અને વડોદરા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ જીનલ દેસાઈ, લુપિનના હેડ અલ્પેશ પટેલ, અગ્રણી વેપારી ધનેશભાઈ શાહ, સેજા કુવા સ્કૂલના મંત્રી વિનોદભાઈ આમીના હસ્તે પ્રમાણપત્ર અર્પણ થયા હતા। વિશ્વ હિન્દુ પરિષદને ભારતીય જન સેવાના પદાધિકારીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। 80 થી વધુ બહેનો હાજર રહ્યા। આ પ્રસંગે પીઆઈ જીનલ દેસાઈ દ્વારા બહેનોને સખત મહેનત કરીને આગળ આવવા પ્રેરણા આપી હતી ને કુટુંબ અને દેશ માટે આગળ આવી સેવા કરવા જણાવ્યું। જ્યારે કૌશલ્ય કેન્દ્રના મંત્રી જીગર પંડ્યાએ શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રની કામગીરી, વિવિધ સેવાઓ પાદરા કેન્દ્રમાં ચાલી રહી છે જેની માહિતી આપી શા માટે પ્રારંભ કર્યો તે જણાવ્યું અને લુપિનના હેડ અલ્પેશ પટેલ દ્વારા બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને શીખવા માટે ધગજ અને ધીરજ રાખશો તો સારું પરિણામ મળશે। આ કાર્યક્રમમાં બેઝિક સીવણ ક્લાસના 50 બહેનોનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને નવા પ્રવેશતા બહેનોને ચોપડા આપવામાં આવ્યા। સંસ્થાના કાર્યકારી પ્રમુખ ગોપાલ ચાવડાએ આ સુંદર કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું। સ્ટેજ સંચાલન રાજેશભાઈ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ અશ્વિનભાઈ પટેલે કર્યું હતું।